સ્વામિનારાયણ મંદિર બગસરા 17 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢના રાધારમણ દેવ અને પૂજ્ય રાકેશ પ્રસાદ મહારાજ એમના માર્ગદર્શન અને પ્રેરણાથી પરમ પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીજીએ ખૂબ મહેનત કરી છે। એમના માર્ગદર્શન નીચે એમની પ્રેરણાથી આ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે હું એમ માનું છું કે પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીજીના આ અથાગ પ્રયત્ન એ આધ્યાત્મિક ચેતનામાં નવી ઉર્જા બગસરાથી પ્રજ્વલિત કરશે જ એવી મને પૂર્ણ શ્રદ્ધા છે। જ્યાં આગળ ગુણાતીત મહારાજ બગસરા ધામમાં જેમને પોતે પણ ત્યાં પધારીને સત્સંગ કરેલ એવી પવિત્ર ભૂમિ ઉપર ભવ્ય મંદિરનું આયોજન થઈ રહ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતના અનેક ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો અગ્રેસર ભાગ લઈને વ્યસન મુક્તિથી માંડીને રાહતના કામોમાં અગ્રેસર રહ્યું છે। સ્વામિનારાયણ મંદિરને કારણે ધર્મનો પ્રસાર અને લોકો સંસ્કારી બને એ માટે સંતોએ ખૂબ મહેનત કરી છે। એમાં એક નવું છોગું, અનેક મંદિરો છે પરંતુ એક નવું છોગું બગસરામાં ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાન દ્વારા એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં સત્સંગ, યજ્ઞ, પ્રદર્શની આવા અનેક કાર્યક્રમો પણ સાથે સાથે યોજાવાના છે। તો સૌને અપીલ કરું છું કે આવો અત્યારથી આપણે તૈયારી કરીએ અને ભગવાન સ્વામિનારાયણના મંદિરને આપણે બગસરામાં મૂર્તિ પ્રતિષ્ઠાન મહોત્સવમાં ભાગ લઈને આપણે આ કાર્યક્રમની એક ઐતિહાસિક યાદગીરી નિર્માણ કરીશું।